હરિઓમ વિદ્યાર્થીઓ, હવે આજે આપણે ધોરણ 1 વિષય ગુજરાતી 2. હવે તમને બધાને એવું થશે કે આ ગુજરાતી 2 કયો વિષય નવો આવ્યો? તો સાંભળો. પહેલા તમે ગુજરાતી 1 માં શું ભણતા હતા? તો 12 અક્ષરો, બરોબર? આપણે ગુજરાતી 1 અને ગુજરાતી 2 એવી રીતે અલગ અલગ ભાગ છે. કેમ છે? તો તમને આગળ જતા ગુજરાતી 2 માં પહેલા શું આવે હું તમને કહી દઉં. ગુજરાતી 2 એટલે એમાં બધું વ્યાકરણ આવશે. શું આવશે? વ્યાકરણ. ગુજરાતી 2 એટલે વ્યાકરણ. અને આ વ્યાકરણ એટલે શું આવશે? વ્યાકરણમાં જોડણી સુધારો, સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, પછી એકવચનનું બહુવચન કરો, એવું બધું જ ગુજરાતી 2 માં આવશે. જોડકણા આવે, પછી ઉખાણા પણ આવે ભાઈ, બરોબર છે? અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ નિબંધ. આ બધું જ ગુજરાતી 2 માં આવે. અને ગુજરાતી 1 માં શું આવે? તો ગુજરાતી 1 માં તમને પાઠને અનુલક્ષીને પહેલો પાઠ હોય તો એક શબ્દમાં જવાબ, પૂરા વાક્યમાં જવાબ, ખાલી જગ્યા, પછી કોણ બોલે છે, કોને કહે છે, મને ઓળખીને મારું નામ, આ બધું ગુજરાતી 1 માં આવે. એટલે ગુજરાતી 1 અને ગુજરાતી 2 માં શું અલગ, શું તફાવત છે, શું ડિફરન્સ છે, ખ્યાલ આવ્યો? જેને આપણે પાઠ ને બધું, પાઠને અનુલક્ષીને જે આવે, જેમ કે એક શબ્દમાં જવાબ, ખાલી જગ્યા, એ બધું ગુજરાતી 1 માં. અને જ્યારે વ્યાકરણને અનુલક્ષીને આવે એ ગુજરાતી 2 માં. તો આ તમારો ગુજરાતી 2 નો પહેલો પીરિયડ છે. બીજી વાત, ગુજરાતી 2 ની કોઈ ટેક્સ્ટ બુક કે વર્કબુક નથી. સ્વાપોથી ગુજરાતી 2 માં નથી. તો ગુજરાતી 2 માં લખવાનું શું? તો ગુજરાતી 2 માં પાઠ 1 જે અમે એના સમાનાર્થી, વિરોધી એ જે લખાઈએ, અહીંયા અમે જે લખાઈએ એ તમારે નોટમાં લખવાનું. હવે બીજી વાત, ભાઈ નોટ પણ કેવી બનાવવાની? તો નોટ કેવી બનાવવાની? જેમ આપણે ગુજરાતી 1 માં ડબલ લીટીની નોટ બનાવતા હતા એમ ગુજરાતી 2 માં પણ તમારે ડબલ લીટીની નોટ બનાવવાની. ગુજરાતી 2 માં પણ ડબલ લીટીની નોટ બનાવવાની. આપણે ક, કા, કી લખાવે છે ને તમને શોભનાબેન લખાવે છે, એ તમારે ગુજરાતી 1 ની નોટમાં લખવાનું. અને હું જે ભણાવું ગુજરાતી 2 એ ગુજરાતી 2 ની નોટમાં લખવાનું. હવે ગુજરાતી 1 અને ગુજરાતી 2 તફાવત ખબર પડી ગઈ? હા. હવે એનાથી આગળ નોટ કેવી રીતે બનાવવાની? તો ગુજરાતી 2 ની ડબલ લીટીની નોટ બનાવવાની. એમાં આગળ આપણે લખીએ છીએ એમ CW એટલે ક્લાસ વર્ક. એ જ વસ્તુ તમારે HW માં લખવાની. HW એટલે હોમવર્ક. આવી રીતે CW અને HW વચ્ચે પાઠ પાડી દેવાનો. 200 પેજની નોટ હોય એટલે વચ્ચે પાઠ પાડી દેવાનો. આગળ CW અને પાછળ HW. આવી રીતે તમારે નોટ બનાવવાની. હવે સૌથી પહેલા આપણે ગુજરાતી 2 માં વ્યાકરણમાં સૌથી પહેલા આપણે વાત કરીશું સમાનાર્થી. સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ કોને કહેવાય? તો ભાઈ એના અર્થમાં જુઓ, એના જ એ શબ્દમાં જ એનો અર્થ છુપાયેલો છે. સમાન અર્થ. સમાન અર્થ. જે શબ્દનો અર્થ સમાન એટલે એક સરખો થાય એને સમાનાર્થી શબ્દ કહેવાય. સાંભળો, જે બે શબ્દનો અર્થ એક જ થાય એને સમાનાર્થી શબ્દ કહેવાય. બે શબ્દનો એ જુઓ કે આ કોઈ વ્યાખ્યા નથી, પણ તમને સમજાવવા કે સમાનાર્થી શબ્દ કે આ કોઈ વ્યાખ્યા નથી, પણ જે બે શબ્દનો અર્થ એક થાય. જેમ કે તમારા પપ્પા, તમે પપ્પા કહો છો ને અત્યારે, તો તમારા પપ્પા એમના પપ્પાને બાપુજી
કે બાપા કહેતા હશે, બરોબર? તો એ બાપા, બાપુજી, પપ્પા. પછી બીજું માં. હું તમને બીજો અર્થ આપું. માં. માં માથે મીંડા વાળો કોણ કીધું? જો માથે મીંડા વાળો એટલે નિયંત્ર. મેં શું કીધું? માં. માં. તો અત્યારે આપણે બધા કહીએ છીએ મમ્મી, બરોબર? માં, મમ્મી, પછી માતા. ને આ બધા જ આપણે આપણી મમ્મીને કહી શકીએ. આપણે અત્યારે મમ્મી કહીએ છીએ, પણ માં, માતા, પછી એક નવો શબ્દ છે ભાઈ જનની. જનની, બરોબર? માં, મમ્મી, માતા, બરોબર? બાપા, બાપુજી, પપ્પા. આ બધા સમાન છે શબ્દ. કોના છે એટલે કોને અનુલક્ષીને છે? મમ્મી. તો માં, મમ્મી, માતા, જનની અને સમાનાર્થી શબ્દ કહેવાય. ખબર પડી? હવે જો બીજું ઉદાહરણ આપું. ઘણા લોકો ઝાડ, જનેકાનો ઝા શીખવાડે છે સોનાબેન તમને રીતે. તો ઝાડ. હવે ઘણા ઝાડ પણ કે અને ઘણા વૃક્ષ. વૃક્ષ શું કે? વૃક્ષ. તમારે નોટમાં આવી રીતે રીડિંગ મારીને લખવાનું છે ભાઈ, સાંભળવાનું. પછી જ્યારે હું એમ કહું કે લખી દો એટલે પોષ આવે, પુષ કે પોષ કે જે પેટર્ન તમારામાં આવતું હોય એને દબાઈને ઊભું રાખીને લખી દેવું, બરોબર? સમાનાર્થી શબ્દ ઝાડ, વૃક્ષ. પછી આમાં તમારે ઝાડનું નામ ના લખાય. આમાં તમારે ઝાડનું નામ ના લખાય. એવું નથી કીધું ઝાડના નામ લખો. ઝાડનો સમાનાર્થી શબ્દ કીધો છે, તમારે વૃક્ષ જ લખાય, બરોબર? પછી તમે અહીંયા લીમડો ને પીપળો ને વડ ને એવું લખો. ધારો કે ઝાડનો લીમડો લખો. લીમડો હવે ખોટું કહેવાય હો લીમડો. લીમડો ઝાડ છે. ઝાડનું નામ લીમડો છે, પણ ઝાડનો સમાનાર્થી લીમડો નથી. લીમડો તો નામ છે. સમજ પડી? સમજણ પડી? તો ઝાડ એટલે વૃક્ષ, બરોબર? પછી આકાશ. જો આકાશ, તો આકાશ, બરોબર? કોઈનું નામ નથી તો છોકરો એવું નહીં લખવાનું. આકાશ. આકાશ, ઉપર આકાશ. અને બીજું શું કહીએ આપણે? ગગન. શું કહેવાય? ગગન. શું કહેવાય? ગગન. ન, ગગન, બરોબર? આવા બહુ જ ઘણા બધા શબ્દ આપણે ઉપયોગમાં લેતા હોઈએ, પણ એનું સમાનાર્થી કહેવાય એ આપણને ખબર ના હોય, પણ હવે ધ્યાન રાખવાનું. હવે શું કહેવાનું? ધ્યાન આપવાનું. જેમ કે ધરતી. આ ધરતી નીચે હોય ને ધરતી. તમે ધરતી બીજું શું કહો છો તમે લોકો? શું કહીએ? જમીન. ધરતી, જમીન. ખબર પડી? આને કહેવાય સમાનાર્થી શબ્દ. શું કહેવાય? સમાનાર્થી શબ્દ. સમજ પડે છે? સમાનાર્થી શબ્દ કોને કહેવાય? એટલે દરેક પાઠમાં હું તમને સમાનાર્થી શબ્દ 5, 6, 7 આવી રીતે લખાઈશ. જે આવતા હશે, કદાચ પાઠમાં ના હોય તો તમને આવા 4-5 ઈઝી શબ્દ પણ હું તમને લખાઈશ. એટલે આ છે સમાનાર્થી શબ્દ. એ બાને તમારું વ્યાકરણ અત્યારથી મજબૂત થશે, બરોબર ને? નહીતર આપણને લખવામાં તો થોડું જોડતું આવતું જોઈએ. એ મેમ 2 વાર કે આપણે 1 વાર લખ્યા. હા, હોમવર્ક કરો છો ઘરે? રેગ્યુલર અમે તમને કહીએ છીએ કે હોમવર્ક કરો છો ને? હા, અમે ગમે ત્યારે ગમે તેની નોટ મંગાવીશું જોડો. એટલે જેને હોમવર્ક નહીં કર્યું હોય અહીંયા બેસીને કરાવીશું. એટલે ઘરે હોમવર્ક કરવાનું રાખવાનું, ઓનેસ્ટ થવાનું પ્રમાણે આપણે હોમવર્ક કરવાનું છે, આપણે જાતે કરવાનું, બરોબર? હવે આ થઈ સમાનાર્થી
બીજું છે વિરુદ્ધાર્થી શબ્દ. બીજું છે વિરુદ્ધાર્થી શબ્દ. વિરોધી શબ્દ. વિરોધી એટલે આપણને ખબર પડે. વિરુદ્ધાર્થી વિરોધી. એક ઉત્તર તો એક દક્ષિણમાં હે ને, એક શાંત તો એક તોફાની. જો કેવા મળતા ગયા વિરોધી શબ્દ, કેવા મળતા ગયા વિરોધી. એક સીધું હોય તો એક ઊંધું હોય હે ને, એ વિરોધી શબ્દ. તો વિરોધી શબ્દ પણ વ્યાકરણમાં આવે છે. એ પણ છે બહુ સહેલું છે, જેમ કે નાનું. હવે વિરોધી શબ્દમાં વચ્ચે ચોકડી આવશે. નાનું. જો ઈઝી છે ને, બોલ્યા ને જવાબ તમે. નાનું મોટું. નાનું મોટું. આ વિરોધી શબ્દ. પછી અંદર અંદર બહાર. આ વિરોધી શબ્દ. અંદર બહાર. અહીંયા વિરોધી શબ્દ કયું? આ વિરોધી શબ્દ છે. આવા તો ઘણા બધા છે ને વિરોધી શબ્દ ઈઝી છે બરાબર. કાળું ધોળ. ઉપર નીચે. એવા 3-4 વિરોધી શબ્દ તમે પણ બોલો. ઉપર નીચે અંદર બહાર. જાડું પાતળું. બધા વિરોધી શબ્દ કહેવાય. સમજમાં આવ્યું? તો પહેલા આપણે શું શીખ્યા? સમાનાર્થી શબ્દ. સમાન અર્થ. જે બે શબ્દોના અર્થ સમાન હોય, આપણને કીધું હોય કે એનો સમાનાર્થી શું થાય, તો એના જેનો અર્થ થતો હોય તે સમાનાર્થી શબ્દ કહેવાય. બીજું શીખ્યા વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દ કોને કહેવાય? તો એનાથી વિરોધી હોય બરોબર. એને વિરોધી હોય એને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. જેમ કે નાનું મોટું, અંદર બહાર. આ કયા વિરોધી શબ્દ? હવે એના પછી બે લખી કાઢ્યો ભાઈ. જ્યારે લખો ત્યારે એક લાઈન છોડીને, આ એડિટ મારો ત્યારે લાઈન છોડીને ગ્રાફ લખજો. પછી બીજા ઉપર નીચે, ઉપર નીચે. પછી નાનું મોટું, અંદર બહાર. ઉપર નીચે. જાડું પાતળું. થયું? કાળું ધોળું. થયું? સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ. હવે બીજું છે ભાઈ જોડણી સુધારો. આ તો બધાથી ઈઝી. જોડણી સુધારો બધાથી ઈઝી હે ને. તમે ધ્યાન દઈને વાંચો એટલે શું લખ્યું છે તમારા મગજમાં આવે એ એની સાચી જોડણી. પણ ખોટું લખો, ખોટું વાંચો એટલે એની જોડણી પણ ખોટી પડે. કેવી રીતે? તો આપણે કહીએ છીએ જુઓ. હવે આપણે આવી રીતે લખ્યું અંદર. ઘણા તો ઉપર બિંદુ નાખ્યું તો આ ખોટું છે. મારે એવું લખ્યું છે અંદર, તો મારે આમ લખવું પડે અંદર બરોબર. આ એની સાચી જોડણી થઈ. બીજું તમને કહું જુઓ. મેં લખ્યું છે મારી, તો મારી આવું થાય. મારી પોતાની આવું. મારે મારું લખવું હોય તો આ ખોટી જોડણી છે. સાચી જોડણી કેવી કહેવાય? મારી બરોબર પાસે. આ પાસે આમ બોલાય ખરા. પાસે આમ બોલે પણ પાસે આમ ના. પાસે એટલે જોડણી સુધારવામાં એના જેવો શબ્દ આપણે ખોટું ઉચ્ચાર કરીએ એટલે એના જેવો આપણને શબ્દ લાગે, પણ એની સાચી જોડણી આપણે વાંચીએ, યાદ રાખીએ ત્યારે આપણને ખબર પડે. જેમ કે આમાં પાસે, તો આને પણ પાસે કહેવાય, પણ પાસે
પછી મારી પાસે એટલે મારી પાસે તો પાસે, તો આ પાસે આ પાસે નહીં, આ પાસે. સમજણ પડી? પછી બીજું બિલાડી. સાચું બિલાડી કેમ થાય? પહેલા આપણે ખોટું બિલાડી લખીએ. લખાય? તમને આવડે છે? બિલાડી આમે લખ્યું. આને બને શું છે? તમને લાસ્ટ ટાઈમ ગુજરાતી એકના પીરિયડમાં સોનમીને શીખવાડ્યું હતું ને? મોટી ઈ, નાની, હસ્વઈ, દીર્ઘઈ શીખવાડ્યું હતું. તો આ બને કઈ છે? દીર્ઘઈ મેં બી લખ્યું છે. તો આ ખોટું છે. પણ વંચાય શું? બિલાડી. એને પણ આ નામ ખોટું આપી દો ભાઈ. સાચું બિલાડી કેમ લખાય? તો બિલાડી. બરોબર? પછી બકરી. આ ખોટું છે. આ બકરી ખોટું છે. સાચું બકરી બકરી. તો જોડણી સુધારો એ પણ વ્યાકરણમાં જ આવે, ગુજરાતી બેમાં જ આવે. પાઠમાંથી આપણે પાઠ વાંચતા જવાનું, કવિતા યાદ રાખવાની, બે ત્રણ વાર વાંચતા જવાનું. તો આપણને એની સાચી જોડણી શું છે એ ખબર પડે. તો આપણને આવડે જોડણી સુધારો. અને અત્યાર સુધી જે શબ્દ શીખી ગયા છે એમાંથી પણ આવે. હા ભાઈ, એવું નથી કે મેમ દૂધ હે આવું લખું દૂધ, આને પણ દૂધ વંચાય. પણ આ ખોટું છે. સાચું શું છે? દૂધ. હે આ ગજાનું ધ છે. મેં આમ લખી કાઢ્યું હતું દૂગ. હે ગ અને ધ એમાં પણ તમને બેને ભેદ શીખવાડ્યું. શું તફાવત છે? એટલે આવે જોડણી સુધારો. 5 અત્યારે એક્ઝામ્પલ રાખો. જેમ જેમ પાઠ આપતા જશે એમ એમ તમને સમજ આપી જશે. બરોબર? તો હવે આજે આપણે શીખ્યા. શું શીખ્યા? સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, જોડણી સુધારો. પછી 3 શીખ્યા. 3 ના મેં 5 ઉદાહરણ આપ્યા. બરોબર? હજી આપણે એના પછી એકવચનનું બહુવચન અને જાતિ બદલો એ બે શીખવાના બાકી રહેશે. પણ એ હું નેક્સ્ટ પીરિયડમાં તમને શીખવાડીશ. પણ હમણાં હું તમને શું શીખવાડું છું બીજું? તો હવે આપણે પહેલા ધોરણમાં સાંભળો. પહેલા ધોરણમાં નિબંધ લખવાનું આવશે. શું આવશે? નિબંધ લખવાનું. તો એ પણ જરા તમને સૂચના આપી દઉં છે. બરોબર? નિબંધ લખવાનો આવશે. તો એ પણ તમને જરા સૂચના આપી દઉં કે કેવી રીતે નિબંધ લખવાના છે. ચાલો પહેલી વાર લખો છો ને નિબંધ. તો અત્યારે આપણે નિબંધમાં શું આવે? નિબંધમાં સૌથી પહેલા આપણે કેવી રીતે લખવાનું એની માહિતી મેળવી લઈએ. તો ભાઈ સૌથી પહેલા તમારે સિનિયરમાં તમારે અભિનવ ભાષામાં પાછળ મોર વિશે 4-5 વાક્ય હતા. બરાબર? તો એવી રીતે જ નિબંધમાં અત્યારે આપણે નાના છે એવા મોટા મોટા નિબંધ ના આવે. પણ શરૂઆત અહીંયાથી જ થાય. શું આપવાનું? તો નિબંધમાં ધારો કે આપણે ગાય કોઈ પણ વિશે 5 વાક્ય તમે ઘરે આજથી શરૂઆત કરજો. હું તમને હોમવર્કમાં પૂછું ગાય વિશે 5 વાક્ય લખવાના. હું તમને સમજાવું છું ભાઈ એ કઈ પણ લખવાના. બરોબર? તો સાંભળો. મારે ગાય વિશે 5 વાક્ય પહેલા લખતા શીખીશ તો મને નિબંધ આવડશે ને? બરોબર? તો પહેલા આપણે નિબંધમાં હંમેશા પહેલી લાઈન ફકરો પાડીને લખાય. આપણો હાસ્યો છે એનાથી થોડી દૂર આ ફકરો પાડીને લખાય. પહેલા આપણે એ જોઈશું કે 5 વાક્ય કેવી રીતે લખવાના. 5 વાક્ય કેવી રીતે લખવાના. ધારો કે મારે લખવું છે ગાય.
હવે તમે વારાફરતી આમ તો તમે ક્લાસમાં હો તો હું તમને વારાફરતી બોલાવીને એ 5 વાક્ય હું લખું છું, પણ ગાય વિશે તો તમે તમારી જાતે 5 મિનિટમાં 5 વાક્ય બોલી જાઓ. ગાય બધાએ જોઈ છે ને, ગાય કેવી હોય બધાએ જોઈ છે. તો સૌથી પહેલું વાક્ય કે ગાય પાલતુ પ્રાણી છે. વાત સાચી? ગાય પાલતુ પ્રાણી છે. પછી બીજું ફટાફટ બોલ્યા ને તમે બીજું વાક્ય બોલ્યા સાચી વાત, મને નથી સંભળાયું, પણ ગાય ઘાસ ખાય છે. ત્રીજું સાચી વાત, ગાય દૂધ આપે છે. હવે ગાય કેવી દેખાય છે? તો એવું વાક્ય નહીં લખવાનું કે ગાયને બે આંખ હોય છે, પછી ગાયને એક પૂંછડી હોય છે, ગાયને 4 પગ હોય છે, એવું નહીં. તો આપણે 5 વાક્ય તો આમાં થઈ જાય. ઘણા લાગે ગાયને 2 કાન હોય છે, ગાયને 1 નાક હોય છે, પણ હા એમ લખાય એક આખા વાક્યમાં કે ગાયને 2 આંખ, 1 લાંબી પૂંછડી, 4 પગ છે. પછી એના પછી તો ગાય કેવી દેખાય? તો ગાયનો રંગ સફેદ, કાળો કે રાતો છે. રાતો એટલે શું ભાઈ? લાલ કલર જેવો આવે સેજ, એને રાતો કહેવાય. તો ગાયનો રંગ સફેદ, કાળો કે રાતો હોય છે. ગાય હંબા બોલે છે. રંબા કે હંબા બોલે છે. પડી સમજ? થઈ ગયા 5 વાક્ય. પછી એવું નહીં 5 વાક્ય એટલે 5 જ વાક્ય, સોરી 5 વાક્ય એટલે 5 વાક્ય એવું નહીં. તમને 6થું વાક્ય આવડતું હોય તો કરવાનું, લખવાનું, પણ આટલા વાક્યોમાં તમારી જોડણીની કોઈ ભૂલ હોવી જોઈએ નહીં. નહીંતર 5 વાક્યના 3 માર્ક હોય, એમાં 6 તો તમારી જોડણીની ભૂલ હોય તો કોઈ માર્ક મળે નહીં. બરોબર? તો ચાલો આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલું વાક્ય તમને મારે હોમવર્ક આપવાનો હતો તો મેં લખાઈ દીધું, જોયું? ચાલો એ ઘણા છે ને એને લખી 1 વાક્ય 2 વાક્ય 3 4 5. તો આવી કેવું પાડશો ને તમે તો શું થશે ખબર છે? તમે નિબંધ લખશો ને, આ તો નિબંધ મેં તમને સમજાવ્યું કેવી રીતે લખવાનું, આવી રીતે નહીં. નિબંધ ફકરો પાડીને લખવાનો, પણ તમે પહેલા વાક્ય લખતા શીખો. પણ પહેલી તમે 1 વાક્ય 2 વાક્ય લખશો તો તમને નિબંધમાં પણ એવી ટેવ પડી જશે. નિબંધ લખશો તો 1 2 3 4 એવું લખશો, પણ આપણે આ અહીંયાથી જ આમ લખીએ. ગાય પાલતુ પ્રાણી છે. તમને ડબલઈડીમાં મારા બે જ લાઈનમાં મારા અક્ષર દેખાય છે અને વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ. હવે પૂર્ણ વિરામમાં પણ મારે તમને સમજાવવાનું છે. આ બધું વ્યાકરણમાં આવે. આને પૂર્ણ વિરામ ટપકું કહેવાય. ઘણા તો છે ને આમ પૂર્ણ વિરામ આને બિંદુ કહેવાય, હે ને? આને વર્તુળ કહેવાય. પૂર્ણ વિરામ એટલે ટપકું, બરોબર? આમ જ હોય, જો આમ ઘણાને પૂર્ણ વિરામ કહીએ એટલે આમ કરવું છે. આ શું કરે તો કે પૂર્ણ વિરામ આ ટપકું છે, આવું ટપકું જોઈની ટપકું ડોટ. પછી ગાયનો રંગ કાળો, અલ્પવિરામ, હે ને? અલ્પવિરામ સફેદ, અલ્પવિરામ રાતો. હવે જો મેં વાક્ય લખ્યા છે તો પણ તમને ખ્યાલ આવ્યો? 2 વાક્યની વચ્ચે મેં થોડી જગ્યા છોડી છે.
સમજણ પડે છે? આમ મેં ભેગું ભેગું નથી લખ્યું. ગાય પાલતુ પ્રાણી છે. આ થોડું બે વાક્ય વચ્ચે મેં થોડીક જગ્યા છોડી છે. તમે પણ વાક્ય આવી રીતે જ લખવાના. વાક્ય લખો એટલે સેજ જગ્યા સેજ. ઘણા તો બહુ મોટી જગ્યા છોડે. સેજ જગ્યા છોડીને બે લાઈનમાં અડાડીને જ લખવાનું. ગાય ઘાસ ખાય છે. ગાય ઓઢવા રહે છે. ગાયના બચ્ચાને વાછરડું કહે છે. ગાય દૂધ આપે છે. બરોબર? ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે. ગાય ભૂવા બોલે છે. પછી ગાયને બે શીંગડા હોય છે. ગાયને બે આંખ, એક પૂંછડી, ચાર પગ હોય છે. એવું ના લખાય કે ગાયને એક નાક હોય છે. હોય પણ એવું પછી ગાયને એક નાક હોય છે. ગાયને બે કાન હોય છે. આપણા વાક્યના નંબર એટલે કે એક વધારે વાક્ય બતાવવા આવું બધું નહીં લખવાનું. એક લાઈનમાં લખી કાઢવાનું. લખવાનું પણ એક લાઈનમાં જ. કેવી રીતે કે ગાયને બે આંખ, ગાયને ચાર પગ, ગાયને એક લાંબી પૂંછડી હોય છે. ગાયને બે શીંગડા હોય છે. બરોબર? મેં 5 વાક્ય લખાયા છે. તમને આ જ હોમવર્ક પણ તમારે તમારી રીતના લખવાના. વાક્ય લખવાના. બીજા 3-4 વાક્ય તમારે ઉમેરીને લખવા. ના સમજણ પડી? અને મમ્મીને કહેવાનું દરરોજ એક વિષય તમને આપે, લખવાની પ્રેક્ટિસ કરશો તો જ ફાવશે. બરોબર? નહીંતર એમને ફાવશે નહીં. એટલે અહીંયા આપણે ગુજરાતી 2 શું ભણી આજે? સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ એટલે જેનો અર્થ સરખો હોય. જે બે શબ્દનો સરખો અર્થ હોય એને સમાનાર્થી શબ્દ કહેવાય. જેમ કે ઝાડ, વૃક્ષ, ગગન, આકાશ, નભ. બરોબર? ઝાડ પછી લીમડો ને ના લખાય, ના પાડી તમને. પછી ધરતી, જમીન. સમાનાર્થી શબ્દ. પણ ભાઈ હું જ બોલું છું. હું તમને જોયું હશે કે ઘણી વખત આટલું બધું અમે બોલીએ છીએ. કેમ કે તમને યાદ રહે. અમે જ્યારે 3-4 વખત બોલીએ ત્યારે તમને એક વખત યાદ રહે તો તમે પણ 3-4 વખત બોલશો તો જ તમને યાદ રહેશે. બાકી એક વખત સાંભળ્યું અને યાદ રહે તો આપણે એટલા હોશિયાર જ છીએ પણ તોય બોલતું રહેવાનું. સમજણ પડી? પછી વિરુદ્ધાર્થી શબ્દ. વિરોધી શબ્દ ઉપર નીચે, આગળ પાછળ. બરોબર? અંદર બહાર. જોડણી સુધારો. સાચી જોડણી લખવાની. ખોટી જોડણી આપી હોય સાચી જોડણી લખવાની. પછી આપણે ગાય વિશે. તો ગાય વિશે મેં 5 લખાયા છે. તમારે તમારી રીતે 7-8 વાક્ય લખવાના. અને મેં ભલે ગાય વિશે કીધું, તમને મોર વિશે લખવું હોય તો મોર વિશે પણ લખવાનું. પણ રફ લખવાનું. અને અમે જે લખાઈએ છીએ નોટ રેગ્યુલર બનાવશો તો જ અમે જ્યારે વર્કશીટ તમને આપીશું ત્યારે એમાં શું આવે છે એ તમારે પૂછવું નહીં પડે ને વર્કશીટ પૂરી પાછી આપવી નહીં પડે. બીજી વાત, વર્કશીટ પણ વેટ વાળીને આપવાની નથી. વર્કશીટમાં પણ સારા અક્ષરે લખીને આપવાનું છે. અમે જે ભણાયું છે એને એ જ આવશે એવું નહીં, એને સંલગ્ન આવે પણ ઇઝી આવશે, કંઈ હાર્ડ નહીં આવે. એટલે પૂરી વર્કશીટ, ગંદા અક્ષરવાળી વર્કશીટ, ચેકચાકવાળી વર્કશીટ, એવી ગંદી વર્કશીટ સીધી ફાડીને ડસ્ટબિનમાં જશે. બરોબર? એટલે બીજી સૂચના તમારે વ્યવસ્થિત ઘરે ભણવાનું જ. હરિયો, થેન્ક યુ.